માનસ ભગવાન વેલો તોલૈયા માનસ ભગવાન વેલો તોલૈયા એની આરતી શું કહેતી હોય સાહેબ ઓ પપ્પા તારા જેવું કોઈ નહીં ભા ભરત નાનો હશે, સુનિલ નાનો હશે, એની દીકરી નાની હશે આરતી. તો બાપે મજૂરી નહીં કરી હોય યાર મોટા કરવા માટે યાર. એ તો ભરતને ખબર હશે એને પણ બાળકો થઈ ગયા. એટલી વિશે દીકરા દીકરીઓ મોટા થાય છે. આ જગતમાં જેનું ખરી શું થાય, જે દીકરા અને જે દીકરીનો જે બાપ વયો છે એને જ ખબર છે કે જગતમાં શું ગયું છે મારું. પણ એની દીકરી શું કહેતી સાહેબ, આ જગતમાં દીકરો ગમે તેવો હોય એની માનો વાલો હોય, પણ દીકરી છે ને, દીકરી તો બાપનું હૃદય છે યાર. એની આરતી શું કહેતી હોય ત્યારે ગયો છે, પણ બે ભાઈઓ છે, કાકા કુટુંબ છે, કદાચ એ આરતી કદાચ આ ઓંકને આવે ને એને બાપની ખાત પૂરી કરજો બાપા. બીજું તો કાંઈ કહેતા નહીં કે દીકરીનો બાપ વયો ગયો છે ને એને ખબર છે દુઃખ કે સુખ આવે ને તેની બાપ આઈને ઉભો રહી જાય ને તેથી એ દીકરીનું દુઃખ હરવું થઈ જતું હોય છે. આ જે દીકરીનો દુઃખનો ભાગનારો આજે બાપ રહી ગયો છે ત્યારે એ દીકરીના માટેનો બાપ શું કહેતો ત્યારે
ઓ હાચવીને રાખીને મારી આરતીને દીકરીની આંખમાં આંસુ રહી ગયા, આરતીની આંખમાં આંસુ રહી ગયા મારા. અહીંયા જે એની બહેનો છે અમારે ચંદુમાં, મંગુમાં, હીરાબેન અને કંકુમાં, આ સ્વર્ગવાસી છે. 4 બહેનો અને એક બહેન હૈયાતમાં છે અમારે ચંપાબેન. અને આ 4 બહેનો જે સ્વર્ગવાસી છે એનો પરિવાર તો હશે ને અહીં અહીંયા અમારે ચંદુમાનો, મંગુમાનો, હીરાબાનો અને કંકુમાનો જે ના હોય, પણ આ બીજા જે બહેનોના જે પરિવાર બેઠો હોય એના જે દીકરાઓ હોય, દીકરીઓ હોય, એના માટે એક મા માટેનું ગીત ગાવું છે, કે મા માટેનું ભજન ગાવું છે. મા કોને વાલી ના હોય સાહેબ, મા તો હૃદય છે યાર આપણું યાર. અને એ મા માટે અહીંયા હું જાણતો નહીં કે ચંદુમાનો પરિવાર કોણ છે, મંગુમાનો પરિવાર કોણ છે, હીરામાનો પરિવાર કોણ છે, કંકુમાનો પરિવાર કોણ છે, પણ જે માના જે દીકરાઓ આયા હોય એને મા માટેના જે ભજનની વિનંતી છે, કોઈ બાકી રહેતા નહીં ત્યારે મા માટે ગાવું ત્યારે મારી જનમની દેનારી ચંદુમા, તારી યાદ આવે આવે મંગુમા. મારી જનમની દેનારી હીરાબા, તારી યાદ આવે આવે હીરાબા. માં તો માં છે યાર, એ હતી તો આપણે છે યાર, ને એ જ ના હોત તો જગતમાં તમે ના હોત તો હું ના હોત. માં તો માં છે યાર. અહીંયા મારું ચંદુમાનું પરિવાર એ આપણા ધર્મમાં નહીં. અહીંયા હીરામાના જે દીકરા છે અમારા ભગાભાઈ, એમના તરફથી 500 ની અને બીજા ભાઈ એમના જે દીકરા છે અમારા ખેતી કાકા, એક માં માટે જે દીકરાઓ બાળકો આ દાન કરી રહ્યા છે. હીરા માની દીકરી છે યાર. જીઓ બા, આ મહેશ મારે આ મંગુ માનો હોય. જીઓ બા, એ મારી જન્મની દેનારી મા, મમતા દી યાદ આવે આવે મા. તારી યાદ આવે મને આજે પાપાની રોડાવે, તારી યાદ આવે રોડાવે. એ મારી જન્મની દેનારી હીરાબા, તારી યાદ આવે આવે એક બીજા બેન પણ સ્વર્ગવાસી છે અમારા ચંચી બેન, અને એ ચંચી માનો પણ પરિવાર હોય તો એના માટે એક કડી છે, ગાવી છે મા માટે. ચંચી માને પણ દીકરી દીકરા હોય એના માટે ગાવું ત્યારે એ હૈયું રે હે મારો માથું મમતાનો દરિયો એ અમીરે ભરેલો મમતાનો દરિયો જો. તારી યાદ આવે ચંચીમાં બહુડા રોવા મળે, તારી યાદ આવે તારા બહુડા રોવા મળે. મારી બનાવની દેનારી ચંચીમાં તારી યાદ આવે આવે
છે. અરે રાજાના કુંવર જેવો લાગતો કાનો રાયકા, સુખ દુઃખમાં આવી ઊભો રહી જાય રાયકા. અરે રાજાના કુંવર જેવો લાગતો મારો રાયકા, સુખ દુઃખમાં આવી ઊભો રહી જાય રાયકા. લાડ કરિયા રજનો લાડ રામ દેશનો લાડ કરે અજમઈ. અરે લાડ કરિયા રજનો લાડ રામ દેશનો લાડ કરે કી આલી ગયા. અહીંયા જેના બાપાનો પુત્ર મુકેશ અને એના ભજન હતો ને અમે આવ્યા હતા પણ એનું જે પરિવાર અહીંયા એને બેઠો છે અમારા મુકેશનો પણ પરિવાર છે. રમણ બાપા અને એમના માટે મૂકીશ ને અહીંયા ઝાલાવાડાના જમાઈ છે અમારા જયંતિભાઈ ગુચાભાઈ સ્વર્ગવાસી છે, એમની પણ આત્માને શાંતિ સુધી મળે. પણ અમારે જે અહીંયા અમારે જે એમનો પોતરો છે, અમારા વીરા બાપાનો તો ખરો પોતરો હશે અને જેના બાપાનો પોતરો હશે એમાં જે એના જે બીજા પણ કાકા કુટુંબ આવી ગયા છે અમારા જે. અને સાહેબ આ દુનિયાની અંદર જે નાની ઉંમરની અંદર જે વડીલો અને એટલી બધી કઈ ઉંમર નથી ભાઈ સાહેબ, એનું નામ શું હતું મુકેશ અને એના લગ્ન કરેલા એના બાળકો છે ને. મુકેશ માટે બે આલાપ બોલવા છે, પછી જે ભજન ઉપર જે લાઈન ઉપર આપણે ભજન ગાશું ત્યારે ભીખુ બોલાવે મારા લાડના ખના મનુષ્ય કરીને ઓ મારો વકીલ જતો. આ લાલજી વાળા હવે કાકા હું બોલું પછી તમે સાઈડમાં કરો. આજે એની દીકરી છે ને સાહેબ, અને સાહેબ એ વખતે હું અહીં ગાવા હતી હિમનાથ પ્રોગ્રામમાં ભાઈ બીજાના હિમનાથ પ્રોગ્રામમાં. પણ સાહેબ જેની દીકરી જે તારો રોવે છે ને યાર, જેનો બાપ જતો રહ્યો હોય ને યાર. એ કાકા હવે મારું બેન થશો ભાઈ ભરત, હવે લીવરમાં રાખી દે ભાઈ. આ બેહી જા ને યાર, એ દીકરી માટે મારે ગાવું છે યાર. એની જે દીકરી છે નાનકી યાર, દીકરી તો નસીબદાર હોય ને એના વગને દીકરી હોય સાહેબ. એ દીકરી આજે એ દીકરીનું નામ શું છે? મુકેશભાઈની દીકરીનું નામ રેશમા. રેશમા ને તાનિયા, કાવ્યા, રેશમા ને કાવ્યા.
સાહેબ આ જગતના અંદર તમે બધાય ભૂલી ગયા છો ચહેરાને. આ મુકેશના ચહેરાને બધાય ભૂલી ગયા, પણ એની દીકરી નહીં ભૂલી હોય સાહેબ. કેમ કે જેની જોડે મારે મોટો થવાનું હતું, જે મારા સુખ દુઃખનો ભાગ્યો મને સ્કૂલમાં મેકવા વાળો, કામ્ય, નિશા ને સીમા, આ ત્રણની દીકરીઓની અને એક દીકરો છે રાહુલ. આ 4 બાળકો મૂકીને નામ કો જતો રહ્યો છે. ત્યારે એ બાળકો આ શું કહેતા હોય ત્યારે, મન નહીં ગમતું મન તારા વિના, મન નહીં સાલતું આ દુનિયા તને ભૂલી જશે, મુકાવ્યા શિવા તારી ત્રણ દીકરીઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ઓ પપ્પા તું નહીં ભૂલાય, હું તારા ફૂટે દીવો કરું છું કે દીકરી દીવો કરતી હશે, પણ તું દીકરી કહીને બોલાવતો મરી જો કાકા ભગા કાકા કહું રૂવે એટલે ભલે ભગવાન રૂવે હજી રે મારા રાહુલ લગનિયા કરાવા બાપુ નકોરો ઉતરાનો પ્યારો દાદો. આ બાબુભાઈ અમારા રામજી વાળા કૃષ્ણનો લાઈન ગાય, મિલનનો લાઈન ગાય, વંશિકા પુત્રીનો પ્યારો દાદો. લાડક રાપતરા લાડક લાડકુરા પુત્રીઓ લાડકુરે ગાળો મદાર મૂકી આવી ગયો દાદો. દાદો અત્યારે લાલજી વાળા બાબુભાઈ તરફથી મળી આવે છે. શું થાય છે એમને? અમારા જેના બાપા શું થાય? ફુવા થાય ને? ફુવા તો ભત્રીજા જમાઈ પોતાના કાકા સસરાની આત્માને શાંતિ સુખી માટે ભત્રીજા જમાઈ તરફથી 201 રૂપિયા મારા કુટુંબ તરફથી મળી આવે છે. મારા ગુચિયા તરફથી